નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીમાં ભાગ 2માં સંસ્કૃત વિષયમાં પાઠ 5 ચટકનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, કાવ્યની પૂર્તિ કરો. તો વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જન ખલુ વારયિતા માતા પિતા રાહિ મમ નસ્તઃ એકાકી ખલુ ખિન્નોડ સ અહિ સમીપ જીવ જીવ મિત્ર દદામિ તુંબ બહુધાન્યમ. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. પહેલો, ચટકા કુત્ર નિવસતિ? તો ચટકા નીડે નિવસતિ. બીજો પ્રશ્ન, ચટકા કી ખાદતી? તો ચટકા મધુરાણી ફલાની ખાદતી. ત્રીજો પ્રશ્ન, ચટકા કુત્ર વિહરતી? તો ચટકા ગગને વિહરતી. ચોથો પ્રશ્ન, બાલક ચટકાએ કી દદાતિ? તો બાલક ચટકાએ ધાન્યમ દદાતિ. પાંચમો પ્રશ્ન, ચટકા કથ કૂજતી? તો ચટકા ચીવ ચીવ કૂજતી. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે અહમ ખાલી જગ્યા દદામી, કૌંસમાં આપેલું છે મયુર ધન કાક, તો જવાબ આવશે ધન. ખાલી જગ્યા પુષ્પમ દદામી, તો કૌંસમાં છે સ્વાર વૃક્ષ અહમ, તો જવાબ આવશે અહમ. ત્રીજું, અહમ ફલરસ ખાલી જગ્યા દદાતી પીબતી કે પીબામી, તો જવાબ આવશે પીબામી. ચોથું, અહમ ખાલી જગ્યા દદામી કુંદુક પુસ્તકમ ગગને, તો જવાબ આવશે પુસ્તકમ. પાંચમું છે ખાલી જગ્યા પર્ણે દદામી ચટકા અહમ કે બાલક, તો જવાબ આવશે અહમ. પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. તો ખાદ, તો ભવાન ખાદતી. તો પઠ, ભવાન પઠતી. વદ, તો ભવાન વદતી. લિખ, તો ભવાન લિખતી. પીબ, તો ભવાન પીબતી. ગચ્છ, તો ભવાન ગચ્છતી. હવે પ્રશ્ન 5, નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. પહેલું વાક્ય, પક્ષી આકાશમાં વિહરે છે. તો પક્ષી ગગને વિહરતી. બીજું વાક્ય, વાંદરો ઝાડ ઉપર રહે છે. તો વાનર વૃક્ષે નિવસતિ. ત્રીજું, હું મધુર ફળ ખાઉં છું. તો અહમ મધુર ફલ ખાદામિ. ચોથું વાક્ય, કોયલ મીઠું બોલે છે. પીક મધુર વદતિ. પાંચમું, બાળક મેદાનમાં રમે છે. તો બાલક ક્રીડાંગણે ક્રીડતી. હવે પ્રશ્ન 6, નીચે આપેલા શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો. તો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે વિહગ, ગગન, ખિન્ન, ચણકમ, તોષય, નીરમ, વિપુલમ અને વિમલમ. પહેલું છે ચણ, તો ચણને કહેવાય ચણકમ. બીજું છે પક્ષી, તો વિહગ. ત્રીજું છે આકાશ, તો ગગન. ચોથું છે પાણી, તો નીરમ. પાંચમું છે વિશાળ, તો વિપુલમ. છઠ્ઠું છે દુઃખી, તો ખિન્ન. સાતમું છે સંતોષ આપ, તો તોષાય. હવે પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. તો ઉદાહરણ, કાવ્ય અને લેખ. તો ભવાન કાવ્ય લેખતું. પહેલું છે દુગ્ધમ અને પીબ. તો ભગવાન દુગ્ધમ પીબતું. દાનમ અને દાન. તો ભવાન દાનમ
દદાતુ. ત્રીજું છે વિદ્યાલયમ ગચ્છ, તો ભવાન વિદ્યાલયમ ગચ્છતુ. શ્લોકમ અનુવદ, તો ભવાન શ્લોકમ વદતુ. પાઠમ અને પાઠ, તો ભવાન પાઠમ પડતુ. બાળ મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.